હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? આજે હું તમારા માટે લઈને આવી છું વધેલા ભાતમાંથી કોફતા અને ગ્રેવી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે. ઘણીવાર આપણે ભાત વધતા હોય તો આપણે વિચારીએ કે શું બનાવવું, તો આવી રીતના જો તમે ભાતનો યુઝ કરીને સબ્જી બનાવશો તો ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવેલી છે. તો તમારે ઘરમાં બધાય હોશે હોશે ખાશે, તો જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રેસીપી એકદમ સોફ્ટ એવા આપણે કોફતા બને છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો એના માટે આપણે રાઈસ લેશું 1.5 કપ જેટલા, ધાણા જીરું પાવડર નાખીશું 1 ચમચી, નમક નાખીશું સ્વાદ મુજબ, હળદર નાખીશું 1/4 ચમચી, 1 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું નાખીશું, 1 ચમચી આપણે વરિયાળી નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે લીંબુનો રસ નાખીશું અને 1/4 ચમચી આપણે ગરમ મસાલો નાખીશું અને પીંચ ઓફ આપણે સોડા નાખીશું. સોડા નાખ્યા ત્યારે મારો કેમેરો બંધ થઈ ગયો તો એટલે સરખું આવ્યું નથી. અને આપણે ધાણા ભાજી નાખીશું અને સરખી રીતના આપણે મિક્સ કરી લઈશું. 1/3 કપ જેટલું આપણે બેસન નાખીશું. બેસન ભાતમાં રહેલા પાણી ઉપર ડિપેન્ડ કરે છે. જો ભાતમાં વધારે પાણી હોય તો બેસન વધારે જ હોય છે. ને આપણે આને સરખી રીતના મિક્સ કરી લઈશું. જો તમને જરૂર લાગે તો તમે 1 થી 2 ચમચી પાણી નાખી શકો છો, પણ આમાં પાણીની જરૂર નહીં પડે. અને એકદમ કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એવો આપણે મીડિયમ લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો 1 કપમાંથી એટલું બેસન આપણો બચેલો છે. 2 હથેળીમાં આપણે તેલ લગાવી નાના નાના બોલ્સ આપણે તૈયાર કરી લઈશું. નાના મોટા સૌને આ રેસીપી ભાવશે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. આમાંથી લગભગ 21 થી 22 બોલ બનશે એટલા રાઈસમાંથી. હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર તળી લેશું. લાઇટ પિંક કલર ના થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. આ રીતના તમે જોઈ શકો છો બધા બોલ આપણા રેડી થઈ ગયા છે. તમે આને કાચા પણ ખાઈ શકો છો કેચઅપ સાથે. હવે આપણે ગ્રેવી બનાવીશું. એના માટે 3 ટમેટાં લેશું, 3 ડુંગળી લેશું, 1 લીલું મરચું, 3 લવિંગ, 2 એલચી, 1 તજનો ટુકડો, 3 થી 4 કળી લસણની, 1 ટુકડો આદુનો અને 20 જેટલા આપણે કાજુ લીધા છે. આની આપણે ગ્રેવી બનાવી લેશું અને 1 ચમચી આપણે ખસખસ નાખીશું. તમે જોઈ શકો છો આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. હવે 3 ચમચી જેટલું આપણે તેલ નાખીશું. હવે તેલમાં આપણે વઘાર કરીશું. તો 1 નાનો ટુકડો તજનો, 1 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું લીધું છે. એ થોડુંક તતળી જાય ત્યારબાદ આપણે એમાં આપણે જે પેસ્ટ બનાવેલી છે એ નાખીશું. ને પેસ્ટમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સોતે કરી લઈશું. તમે જોઈ શકો છો પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે એમાં આપણે મીઠું નાખીશું સ્વાદ મુજબ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હળદર, 1/4 ચમચી જેટલી હળદર અને સરખી રીતના આપણે મિક્સ કરી લઈશું. 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું. એને પણ આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું. આ રીતના હવે આપણે 1 ચમચી ખાંડ નાખીશું. ખાંડ નાખવાથી જે ગ્રેવીનો કલર છે એ સરસ રહે છે અને તમને કેટલું ગ્રેવી જોઈએ છે એના ઉપર તમે પાણી નાખીશું. અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે. ગ્રેવીને ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. હવે આપણે કોફતા નાખી દઈશું અને 10 મિનિટ સુધી આપણે એને ઉકળવા દઈશું, જેથી કરીને કોફતાની અંદર બધો એકદમ જે ગ્રેવી છે એ મિક્સ થઈ જાય. હવે કસૂરી મેથી નાખીશું થોડીક અને ઉપરથી આપણે થોડીક કોથમીર નાખીશું અને સરસ રીતના આપણે એને મિક્સ કરી લઈશું. હવે 1 ચમચી મેં ઘરની જ જે મલાઈ હોય છે દૂધની એ નાખેલી છે. મલાઈ નાખવાથી એકદમ ક્રીમી જેવી ગ્રેવી બનશે. જે એનું સ્ટ્રક્ચર છે એ ક્રીમી ટાઈપ બનશે. તો તમે જોઈ શકો છો ઉપરથી પણ તમે થોડીક મલાઈ નાખીને સર્વ કરી શકો છો. તો આ સબ્જીને તમે રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ.